નમસ્કાર મિત્રો, તમામ ચાહક મિત્રો છે એનું હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણે નવા વિડીયો અને નવા જોશ સાથે છે આવી ગયા છે. દર વખતની જેમ હું કહું છું એમાં ગુજરાતની ખમીરવંતી ધરતી તો એવી જ એક સરસ મજાની જે કવિતા છે એ કવિતા દ્વારા આજે આપણે આ હાસ્ય જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ છે એની શરૂઆત કરીશું. શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે કે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જનક જેવા જો આવી અને હજુ હળ હાકે તો આ ધરતીમાંથી છે એ સીતા નીકળે. હજુ ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાં રાવણ જેવા પણ છે એ બીતા બીતા નીકળે. કે હજી ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાં રાવણ જેવા પણ બીતા બીતા નીકળે. છે કાલિદાસ અને ભોજના ખંડેરો કે છે કાલિદાસ અને ભોજના ખંડેરો જો જરીક ખોતરો તો આખી કવિતા નીકળે. છે કૃષ્ણની વાસળી ના એ કટકા છે કૃષ્ણની વાસળી ના એ કટકા કે હોઠે જો માંડો તો સૂર નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દુનિયાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ સરસ મજાની આપણી ગુજરાતની છે એ ધરતી અને એવો જ સરસ મજાનો આજે આપણે કાર્યક્રમ છે એ કરવાનો છે. તો દરેક જે શ્રોતાગણો છે એનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનું આપણો પ્રોગ્રામની શરૂઆત કરીએ તો વાત કરું કે હમણાં ભાઈ નવું પિક્ચર આવ્યું કુલી. તો હું અને મારો મિત્ર બે પિક્ચર જોવા જતા એટલે અમે પિક્ચર જોવા ગયા તો પિક્ચરમાં બેઠા હતા તે અમારી બાજુમાં એક વૃદ્ધ ડોશીમાં પિક્ચર જોવા માટે આવ્યા હતા. તો ઈ વૃદ્ધ ડોશીમાં સોડા પીતા હતા. એમાં ઓલો મારો મિત્ર છે એ મને કે ઓલા બાજુમાં જે ડોશીમાં છે ને એને સોડા પીતા નથી આવડતું. મેં કીધું ભાઈ આપણે પિક્ચર જોવા આવ્યા છે તો પિક્ચરનું કામ કરીને એમ કીધું ડોશીમાનું કામ કરશે. મને કે એમ નહીં એને સોડા પીતા નથી આવડતું. જોઈ કે કેમ સોડા પીવે. મેં ભાઈ ઈ ભલે જેમ સોડા પીતા હોય એમ. મેં તું પિક્ચર જો ને મેં કીધું આપણે પિક્ચરના પૈસા દીધા છે. પાછું થોડીક વાર થયું ને તે એનાથી રહેવાનું નથી. ડોશીમાના હાથમાંથી બોટલ આસકી લીધી. ઘટ 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 કરીને સોડા પી ગયો. અને ઓલાએ કીધું ડોશીમાં તો આમ સોડા પીવાય. તમે ઘૂંટડે ઘૂંટડ કહીને સોડા પીતા હતા. ઓલો ડોશીમાં કે રોયા કે હું સોડા નહોતી પીતી, પાન ખાધું તું ને ઈ કે પાન થૂકતી હતી એમાં. આખું પાન વાળું પી ગયો બોલો. એટલે મૂળ આપણે જે કામ કરવા ગયા હોય ને એ કામ કરે બીજાના ધ્યાન ન રાખે. હા અને એકાદો મિત્ર જો આ કુલી પિક્ચર અમે જોયું ને તો અમને યાદ આવ્યું ભાઈ એકાદો મિત્ર છે આ પાવર હાઉસ જેવો રાખો. ક્યારેક કદાચ આપણી લાઈટ ડીમ થઈ ગઈ હોય ને તો આવો એકાદો પાવર હાઉસ હોય ને તો આપણા કામમાં આવે. હા એટલે આવું કરવાનું. હા અને સુરતમાં તો જો હમણાં મેળાની સિઝન ચાલી. તો મારો મિત્ર છે હકો હમણાં આવ્યો દેહમાંથી. મને કહે ભાઈ મેળામાં જવું છે. મેં કીધું હાલો તું આવ્યો છો તને થોડી ના પડાય. ક્યાં મેળામાં? મેળામાં મોટા ચકડોળ હોય નાના ચકડોળ હોય. એમાં મોટા ચકડોળમાં ન બેઠો નાના ચકડોળમાં ચડી ગયો. એટલે મેં કીધું ભાઈ એ છોકરાનો છે. મને કે એમ જ મને મજા આવે. છોકરાના ચકડોળમાં બેસી ગયો. થોડીક વાર થઈને તો હેઠો આવ્યો. મેં ક્યાં હેઠો આવ્યો? મને કે નથી બેવું મેળામાં. પણ મેં કીધું થયું હું? મને કે આકાશમાં ક્યાંય વાદળું નથી તોય વરસાદ આવ્યો. સારું થયું ટાઈમ હેઠો વહી આવ્યો. નકર મેં કીધું હમણાં કરાવો તે. હા મેં કીધું તું છોકરાના ચકડોળમાં ચડી ગયો છો. હા એટલે આમાં ક્યાંક ધ્યાન રાખવું. અને મેળામાં જાવ ને તો તમારા છોકરાને કંઈક લઈ દેવું. જો નકર હમણાં એક ભાઈ મેળામાં ગયા અને નાના છોકરા બે ત્રણ હારે. બિચારા છોકરાઓ જો ભાઈ મેળામાં જાય એટલે એને રમકડા કોઈ ખાવા પીવાની વસ્તુ આવી બધી વસ્તુ ગમે. તે એક ભાઈનો છોકરો છે ને સરસ મજાની સફરજનની રેકડી હતી ને તે સફરજન બાળી ગયો. તેને પપ્પાને કીધું પપ્પા સફરજન લઈ ગયો ને. હવે આને સફરજન કહેવાય? આ નાના નાના છે આને સફરજનડી કહેવાય. કે દીકરા સફરજન તો કે અમે જયારે નાના નાના હતા ને ત્યારે આવતા કે આવા આવા સફરજન આવતી. એમ કરીને સફરજન ન લઈ દીધા. આગળ આવ્યા ચીકુની રેકડી એવી. પપ્પા ચીકુ લઈ ગયો ને. એમ પપ્પા કે આને ચીકુ કહેવાય? આ તો નાની એવી ચીકુડી છે. કે ચીકુ તો બધા કે અમારા જમાના ચીકુ ન લઈ દીધા. ત્યાંથી આગળ આવ્યા તે દડા ફળી ગયો. પપ્પા કે હવે દડો તો લઈ ગયો. આને દડો કહેવાય? આ નાની એવી દડી છે. દીકરા કે દડા તો અમારા જમાનામાં આવા આવા દડા આવતા. આ દડી છે હાલી કે ન લેવાય. એમ કરીને છોકરાને આખા મેળા ફેરવું પણ કઈ લઈ દીધું નહીં. એટલે બિચારો છોકરો મુંજાઈ ગયો. ઘેરે આવીને હાવ સુઈન મુન બેઠો હતો અને લેસન બાકી હતું તે એના મમ્મી આવ્યા અને કીધું કે ભાઈ લેસન તારું બાકી છે કેમ હજી લેસન કર્યું નથી? એમ કરીને મમ્મી વૈયા ગયા અંદર. એને પપ્પા આવ્યા થોડીક વાર થયું. કે તાર મમ્મી આગળ લેસન કરવાનું કઈ કેમ લેસન નથી કર્યું? કે નથી કરવું લેસન. છોકરો હામો થઈ ગયો. તાતા એને મમ્મી આવ્યા પાછા રોડામાં રસોઈ બનાવતા ત્યાંથી. કે પપ્પા સામું બોલાય
આને પપ્પા કહેવાય? આ તો પપુડી છે. પપ્પા તો બધા ઈ કે એના જમાનામાં ઈ કે. હા, એટલે છોકરાની હારે જો તમે જેવું વર્તન કરે ને એવું વર્તન આવે. હા, અમારે સુરતમાં એક ભાઈ આવ્યો હતો ને મકાન ભાડે જોતું. હવે અમારા સુરતમાં એવું છે ભાઈ અત્યારે ગીચ વિસ્તાર બહુ છે. ક્યાંય મકાન લગભગ ભાડે મળતા નથી. હા, એમાં એક મારો મિત્ર આવ્યો અને મને કે ભાઈ મારે સુરતમાં મકાન ભાડે જોઈશે. હું ઘણી બધી સોસાયટી રેકડું. પણ મને ક્યાંય મકાન કે ભાડે મળતું નથી. એનું કારણ શું? અને મેં ઘણી સોસાયટીમાં જોયું કે જે સોસાયટીમાં હું જાઉં ને એ સોસાયટીમાં ઉપર લખ્યું હોય કો-ઓ-હા. મને કે આ કો-ઓ-હા શું છે? મેં કીધું ભાઈ અહીંયા સુરતમાં તો ટ્રાફિક બહુ છે. ઓળખાણ સિવાય અહીંયા મકાન મળતું નથી. મેં કીધું કો-ઓ-હા એટલા માટે લખ્યું છે. મેં કીધું કોકની ઓળખાણ હશે ને તો હા પાડશે. હા, એટલે ઘણી વખત આવી તો ઘણી વખત રમૂજની વાતો થઈ જાય છે. અમારા ગામડાના એક દાદા સુરતમાં આવ્યા. સુરતમાં ઝોન ઓફિસમાં કાંઈક કામ. તે વળી સાયકલ લઈને ગયા. જૂનવાણી સાયકલ પંખા વગરની. ઈ સાયકલ લઈને ગયા કાંઈક દાખલો કાઢવા નહીં છે. તે વળી ઈ દાદા છે ને ઈ સાયકલ ઝોન ઓફિસે લઈ અને જ્યાં દિવાલ હતી ને ત્યાં દિવાલે સાયકલ ઠેરવી. હા, કારણ કે એને ઘોડી ન હોય. એટલે ઠેરવવી જ પડે અને ઠેરવવું ઈ આપણો દેશી ભાષા કાઠિયાવાડી શબ્દ. ઈ કાંઈ કદાચ ડિક્શનરીમાં ન આવે. એટલે ઈ ઠેરવીને હાલતા જતા તેમાં વોચમેન હા પડ્યો, "ઓય દાદા, દાદા!" હું છે ઈ કે. ઈ કે "ન્યા સાયકલ નો હાલે" ઈ કે. "કા?" ઈ કે "ન્યા સાયકલ નો હાલે ઈ દિવાલે. ન્યા ઈ કે મેન રસ્તો છે અને ન્યા ઈ કે રસ્તામાં મોટા-મોટા નેતાઓ આવતા હોય." તો દાદા કે "ભલે ને આવતા હોય" ઈ કે. "મેં તમ તારી કે મારી સાયકલને તાળું મારી દીધું છે." હા, દાદાને એમ કે ઈ લઈ જાય. હા, પણ મૂળ એવું નહોતું ને એને એમ કે આ નેતાઓ છે ને ઈ બધાય ચોર જ હોય. અને હમણાં જો આ ચૂંટણીની સીઝન. આ ભાજપ વાળા બાધે, કોંગ્રેસ વાળા બાધે, આમ આદમી પાર્ટી વાળા બાધે. આવો બધો માહોલ આવતો હતો ને એમાં અમે 4-5 મિત્રો હમણાં ખમણની દુકાને ગયા. અને ખમણની દુકાને જઈ અમે એને ઓલા ખમણવાળાને કીધું કે "ભાઈ લોચો છે લોચો?" તો ઓલો કે "હા" ઈ કે "ભાજપ અને કોંગ્રેસનો કંઈક લોચો છે." ઈ નહીં ખાવાનો લોચો કે. હા, મેં કીધું "આ તારો લોચો ભલે પડ્યો ઈ લોચાની અમારે જરૂર નથી હા." હા, એટલે જો આવું બને છે હો. અમારે એક સુરતમાં એક ભાઈ આવ્યો ને તો એને મકાન જોતું હતું ભાડે. તે કોઈએ કીધું કે ભાઈ પેલી સોસાયટીમાં એક મકાન ભાડે છે. પણ ઈ મકાનમાં છે ને ભૂત થાય છે ભૂત ઈ. ઈ કે "ભાઈ આ ભૂત જેવું અત્યારે કાંઈ હોય નહીં." લાવો ને કે એડ્રેસ દ્યો ને અમે ઈ કે મકાન જોઈ આવી. એડ્રેસ દીધું ઈ કે આ જગ્યાએ એડ્રેસ છે. તો ઓલા ભાઈ ઈ જગ્યાએ ગયા ને બાવણું ખખડાવ્યું. 2-3 ટકોરા માર્યા ને એટલે બાવણું ખોલ્યું. અને ઈ ભાઈને પૂછ્યું કે "આ મકાન ભાડે આપવાનું છે એવી વાત સાંભળી છે?" કે "હા, ભાડે આપવાનું છે કે મકાન." તો ઈ કે "તમે કેટલા સમય થયા રહ્યો છો?" ઈ કે "હું અહીંયા ઈ કે 2 વર્ષ થયા રહું છું" ઈ કે. તો ઈ કે "આ હું મકાન ભાડે લેવા આવ્યો ને ઈ પેલા ઓલા ભાઈએ કીધું તું. ઈ કે આ મકાનમાં ભૂત થાય છે." તો ઈ કે "આ વાત સાચી છે?" ઈ કે "ભાઈ હું તો 2 વર્ષ થયા રહું છું અને મેં કોઈ દી અહીં ભૂત જોયું નથી. અને હું ગુજરી ગયો ને એને લગભગ 30 વર્ષ થયા." તે ઓલો જે જોવા આવ્યો તો ને ઈ તો ન્યા જ ઢળી ગયો. તો ઓલી બાઈ વળી થોડીક હિંમત વાળી દાદરા ઉતરી. હા, એટલે ઘણી વખત આવું થઈ જાય. આવા પ્રસંગો ઘણી વખત અમારી હારે બની જાય છે હો. હા, હમણાં એક ભાઈ છે ને રાતે પાણી વાળીને હાલ્યો જતો હતો ભાઈ. હા, ત્યાં આમ સ્મશાન અને સ્મશાનના કાંઠે એનું ખેતર. 2 વાગે લાઈટ ગઈ ને તો ઈ ભાઈ પાણી વાળીને નીકળો અને આમ હાલ્યો આવતો હતો તો સામેથી એક કાળી ડિબાંગ બાઈ હો પણ ખાલી દાંત જ દેખાય. મોટા મોવાળા, લાંબા-લાંબા નખ, ખરિયા જેવા સેન્ટિંગના અને સામે મળી અને ઓલા ભાઈ તો એની મસ્તીમાં હાલ્યો જતો તો બીડી પીતો. એટલે ઓલા ભાઈને કીધું કે "એય" ઈ કે "મારાથી બીતો નથી" ઈ કે "અમે નો બીવી" કે "આ અમારે તો હારા-હારા બીવે છે અમે તારાથી બીવી" કે "અરે ભલ ભલા" ઈ કે "ભાણાની ફે ફાટી જાય મારું નામ સાંભળે ને તઈ ઈ ફાટી જાતી છે અમને ફેર નો પડે." અરે ઈ કે "હું ચૂડેલ સૌ ચૂડેલ" તો ઈ કે "તારી ભૂલ થાય છે." કેમ ઈ કે "મારા લગ્ન થયા ને એને 10 વર્ષ થઈ ગયા હો." ઘેર આય તું તો છૂટા મોળામાં છો ને મારે ઘેરે અંબોડામાં જોવે ને તો આને કોઈની બીક લાગે. હા, હા, એટલે આવું બને જો. અને હમણાં એક નવો જોક્સ આવ્યો છે તમને કહી દઉં. આ 5 વર્ષ પહેલા કોરોના ગયો ને 2020 માં. એમાં 2 પતિ પત્ની વાતો કરતા હતા. બે બેઠા હતા નિરાંતે સાંજે જમીન અને વાતો કરતા હતા. એમાં પતિએ પોતાની પત્નીને કીધું ઈ કે "ભાઈ કદાચ કોરોના હોય અને આપણે બે ગુજરી જાય તો નિર્ણય શું લેવાનો?" એટલે પત્નીએ કીધું "એક કામ કરજો. જો ઈ કે કદાચ હું ગુજરી જાઉં ને તો ઈ કે તમે બીજા લગ્ન કરી લેજો." એનો પતિદેવ કે "નહીં બીજા લગ્ન ન કરો." ઈ કે "ના ના ભાઈ તમને મારા હામ ઈ કે લગ્ન કરી લેજો ને" ઈ કે "હારું હાલ કે બીજા લગ્ન કરી દે."
અને ઈ કે જો સાંભળો ઈ કે આપણે જે હોટલમાં જમવા જાય છે ને ઈ હોટલમાં તમે ઈ કે એને જમવા લઈ જાય કોઈ વાંધો નહીં કે મને જે મંચુરિયન ભાવે છે ઈ મંચુરિયન તમે એને ખવડાવો અને આપણે જે ટોકીઝમાં પિક્ચર જોવા જાય છે ને ઈ ટોકીઝમાં તમે એને પિક્ચર જોવા લઈ જજો હા ઓલો એનો પતિ કે કોઈ વાંધો નહીં સાંભળો ખાસ વાત કે અત્યારે જો ઓલું જીન્સનું પેન્ટ નથી પહેરતી ઈ જીન્સનું પેન્ટ તમે એને પહેરાઈ દો એનો પતિ કે ઈ રહેવા દે કેમ ઈ કે ઈ જીન્સનું પેન્ટ એને ન થાય